जय द्वारकाधीश मित्रों। तो अमे हवे विडियो बनाने शुरुआत करवा जई रह्या हता पण सांज पड़ी गई थी एटले अमे कीधुं के चा बनाई पछी विडियो बनावीए। तो हवे एकण चूलो बूलो करी दूध लाईने चा बनावीए पछी विडियो बनाने शुरुआत करीए। तो तमे व्लॉग में कंटिन्यू जोड़ायेला रहेजो। अने एक बीजी बात मित्रों के अमे हवे थोड़ा दिवस में अमारी परीक्षा चालू थई हती 15-20 दिवस जेवी। तो हवे अमारी परीक्षा पूरी थई गई छे एटले अमे हवे विडियो बनाववानुं चालू करता हता। એટલે 15 દિવસથી અમારી પરીક્ષા ચાલુ હતી એટલે મેં વિડીયો નહોતા નાખી કરતા। હવે રેગ્યુલરી વિડીયો આવી જશે અમારો। તો હું ને અમારા જેનાજી એટલે કે કૃષ્ણા અમે દૂધ લઈને આવીએ ને તમે બધા ચૂલાની સામગ્રી તૈયાર કરતા છો, બરાબર? સારું, કશો વાંધો નહીં। તો તમે જોઈ શકો છો જેઠાલાલ, બાબુલાલ ને ભીખાજી। गाइस તમે જોઈ શકો છો અમારા આગેવાન જેનાજીને દૂધ લઈને આવી ગયા છે। તો તમે જોઈ શકો છો તો મિત્રો અમે દૂધ લઈને આવી ગયા છીએ અને તમે ચૂલાનું તૈયાર કર્યું ને? અમારા રવિભાઈ બે રેડી। હેલો ગાઈસ, તો હવે ચા બનાવવાનો બ્લોગ બનાવી રહ્યા છે। તો અમારા બ્લોગમાં તમે છેલ્લે સુધી સામેલ રહેજો। માચીસ લાવો, માચીસ લેતા આવો। ભીખાજી માચીસ લેતા આવો તમે। બધો સામાન લઈને આવી ગયા છે। હવે આપણે ચા બનાવીશું। તો કન્ટિન્યુ બ્લોગ માં જોડાયેલા રહેજો મિત્રો। અમે ઘરેથી બધું તૈયાર કરીને લઈને જ આવ્યા છીએ, તમે જોઈ શકો છો। તો ખાલી ઉકાળવાનું છે, દૂધ જ નાખવાનું। પુદીનો નહીં નાખો, ચામાં મસ્ત લાગશે પુદીનો। નાખો પણ પુદીનો સાવ લાગશે। હા મજુ કે યાર પણ જેનાથી સાવ લાગશે, આમ ટેસ્ટી લાગશે। પુદીનો નાખો થોડી સ્મેલ આવે ને ફ્લેવર આવે। થોડોક જ નાખી, થોડો 2-3 પત્તા નાખો ખાલી। યા તમે આ મોલતા જ નહીં। તમને અસલી થઈ ગઈ તો શું? ઓવે એટલે અરે નાનો કરો કે ચૂલો જે ઉભા રહો એમ નાખો છો, બસ હવે થઈ ગયો। તો જેનાથી રહેવા તો ના નાખો, એમને વધારે થઈ જાય તો પછી નહીં નાખો, થોડોક જ નાખી। ના યાર સારું નાખી દે સાહેબ, કામમાં આવશે રા। અલે આ નાખી દીધો, સારું યાદ। મૂંગા ભાવનો પુદીનો નાખી દીધો અમારા જેનાજીએ। તમે જોઈ શકો છો એમને કોઈ પરવા જ નહીં જીવન, અમને તો કોઈ પરવા જ નહીં, મોત ની પરવા નહીં। આ જેઠાલાલ કો કિચાડો કરે મને જુઓ। હું કીધું એટલે તમે યાર આજુ કોજો ઓવે લાકડા અંદર જવા દો। હવે ચા થઈ જ રહી છે, થોડી વારમાં ચા થઈ જશે। ઉભરો આવ્યો ને વધારે તો હાંસીથી ઉપર લેજો। હો આગા બેસજો યાર, તમે થોડો તૈયારી જ છે।
હજી 5 મિનિટ લાગે. ના લાગે. મસ્ત ચા બનાવવાની. એક મિનિટ. આ જેનાજીને કારણે પુદીનો નાખી દીધો નકર ચા નકર ચા મસ્ત બને. મને ફૂટેલો નહીં ભાવતું એક રહેતું ભાવી યાર જો ઉભરો આવ્યો ને હવે તમારી લીધે મારે બધાનું મન દુખ થયું યાર ફૂટી લાવ. જલ્દી ઉપાડો, જલ્દી ચા ઉપાડો જલ્દી સારસીથી ઉપાડો જલ્દી યાર. એ હે સારસી પડી જાય. લા યાર હું કરું? જલ્દી ઉપાડો. હારું ઉકાળવા દો એવી રીતે ઉકાળો. આ પ્લાસ્ટિક ચાનો પડી જાય. મારો હવે ભરા દો. હવે ચા તૈયાર થઈ ગઈ છે. હવે બધા ચા પીશું. હજુ નહીં થઈ યાર. 5 મિનિટ શાંતિથી ઉકાળવાની છે. કડક બને ને ચા ઉભરાઈ ના જાય પછી. ના એ તો જેવો ઉભરાશે એવો શિવભાઈ અસર ચનાજી થોડી ચા નાખ્યું તો ચા બધી. ના બરોબર જ જેવો કલર કડક પકડાઈ ઉબાલ ગયો. હજી થોડી ગાઢો ને એટલે સારી લાગે. બાવ લોક ચાલુ કરી. હવે ચા તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે હવે અમારી ચા એકદમ રેડી થઈ ગઈ છે. તો એક કામ કરો જેનાજી તમે વાટકીઓ લેતા આવો ઘરમાંથી. યાર તમે તો મને જ મેકલો હા જો લા યાર કરવું પડે યાર. માતાજી મિત્રો, અમારી દ્વારકાધીશ ટીમના મેમ્બરો તમે જોઈ શકો છો બધા ચા પીવે છે. તો ગાઈસ આ વ્લોગમાં થયું એવું કે તો અમારા માટે 2 મિનિટ અમારા ગામના ગાણા ભાઈ એવા કાલુભાઈ જોઈ શકો છો તમે કૂતરાને પરેશાન કરી રહ્યા છે. તો ગાઈસ આ વ્લોગમાં થયું એવું કે બધા માટે જેનાજી કપ લઈને આયા અને ખાલી એક કપ ખૂટ્યું ને તો એ લોકો રકાબી લઈને આયા. તો બધાના ભાગે કપ આવી ગયા અને લઈને ધોળા દાન દઈઓના ભાગમાં રકાબી આવી પણ એને અમે એમને ગલસમાં ચા આપી દીધું. થયું. તો તમે જોઈ શકો છો અમારા જેનાજી સાઈડ આવો. બધાને પહેલા વિનર થવા વાળા જેનાજી એવા ચાના શોખીન. હા પણ ના તો યાર મારે જ યાર પાછળથી આવું થઈ ગયું શું થયું પણ? તમે યાર ગદ્દારી કરી ગયા કપ લઈ લીધો ગદ્દારી ના કહેવાય યાર. આપણે બધા ભાઈઓ છીએ હમણાં રહેવું પડે. શું કેવું બાબુલાલ? ચા મસ્ત બની હો પણ આપણા ચા બનાવી બનાવવા વાળા આપણે જ ને. ચનાજી તો બચતા ને યાર. અને આપણો મિત્રો કાલે અમારા આલુ પરાઠા વાળો ભાગ આવશે તો તમે જોજો. કાલ નહીં પરમદાર આવશે. અને કાલે પેલો કાલ શૂટિંગ ચાલુ કરશું ને પરમ દિવસે કાલે લાગી પેલો પ્રવાસનો આપણો વિડિયો હતો ને એ પ્રવાસ. ના એ હતા કાલે પૈ રામજી આ બેચમ આ હશે. જેઠાલાલ બહુ હસેસ કરો કોક જોયું લાગે. તો બીજા નંબરે હું ચા પી રહ્યો. તો પહેલા એવું નતું કર્યું કે અમે ચા પહેલા તો અમે હવે ચાનો બ્લોગ હતો એ હવે પટી ગયો છે. છે અને અમે બધા વાસણ ધોઈને આવી ગયા છીએ. તો અમારી ચેનલને તમે દ્વારકાધીશ ટીમને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આગળ વધારજો. બોલો દ્વારકાધીશની જય. હો હવે